રાજકોટ મહાનગરપાલિકાનું 3118 કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર। મહાનગરપાલિકા કમિશનરે બજેટમાં સૂચવેલો કરબોજમાં વધારો ફગાવી દેવામાં આવ્યો, એટલે કે મહાનગરપાલિકાના વેરામાં કોઈ જ વધારો કરવામાં નથી આવ્યો। અનેક નવી યોજનાઓની સ્ટેન્ડિંગ કમિટીએ નાગરિકોને ભેટ આપી। સ્કાયવોક, ફૂટબ્રિજ, વોર્ડ વાઇઝ આધાર કેન્દ્ર, કેન્સર વિરોધી રસી, જન્મ મરણના 5 દાખલા ફ્રી સહિતના કામો જાહેર કરાયા। 8 પ્રવેશ દ્વાર ઉપર આકર્ષક ગેટ બનાવવામાં આવશે। એટલું જ નહીં, જ્યુબિલી શાક માર્કેટનું રીડેવલપમેન્ટ કરાશે। આ સાથે જ રામનાથ મહાદેવ મંદિરે ગંદુ પાણી ન જાય માટે દિવાલ બનાવવામાં આવશે। દર વર્ષે ચોમાસા સમયે રામનાથ મહાદેવ મંદિર પાસે ગંદુ પાણી ફરી વળે છે, ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે કહ્યું, બ્યુટિફિકેશન માત્ર નામ આપવામાં આવ્યું છે, પરંતુ ગંદુ પાણી ન જાય એ માટે પ્રોટેક્શન દિવાલ બનાવાશે। માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રીએ 3112.28 કરોડના કરબોજા સાથેનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં આપ્યું હતું, પરંતુ ભારતીય જનતા પાર્ટીના શાસકોની એક નેમ રહી છે કે લોકોની ઉપર જ્યારે એક પણ રૂપિયાનો કરબજો આ ક્યારેય પણ ન આપવો જોઈએ। મહાનગરપાલિકાએ આવકના સ્ત્રોત ઊભા કરવા જોઈએ, તેના ઉપર ભાર રાખીને એક પણ રૂપિયાના કરબોજો વગર નવા નાણાકીય વર્ષની અંદર રૂપિયા 3118.7 કરોડનું, એટલે કે માનનીય કમિશનરે જે 3112.28 કરોડનું બજેટ સોંપ્યું હતું, એની ઉપર 6 કરોડની વધુ વિકાસ કામોની યોજનાઓને જાહેર કરીને આજે મહાનગરપાલિકા રાજકોટ શહેરનું બજેટ અમે લોકોએ મંજૂર કર્યું છે। જે કરવેરા માનનીય કમિશનરશ્રી દ્વારા સોંપવામાં આવ્યા હતા, એ ભારતીય જનતા પાર્ટીના સૌ શાસકોએ આજે નામંજૂર કરીને શહેરના સર્વાંગી વિકાસ માટે 18 વોર્ડનો પેરેલલ વિકાસ થાય એના માટે આજે મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં બજેટ મંજૂર કરવામાં આવ્યું છે। બ્યુટિફિકેશન શબ્દ એક હેડ છે, પરંતુ રામનાથ મહાદેવને પડતી તમામ મુશ્કેલીઓ, ત્યાં જે કાંઈ પુલનું નિર્માણ કરવાનું થશે, જે કાંઈ પણ કચરો જે પ્રકારમાં વ્યાપક પ્રમાણની અંદર ઉપરથી આવી રહ્યો છે, એ બધો અટકાવીને નવા બ્રિજનું યા નવા પુલનું વાઇડનિંગ કરીને રામનાથ મહાદેવ મંદિરનું બ્યુટિફિકેશન માટેની એક આ યોજના છે। શબ્દ બ્યુટિફિકેશન છે, પરંતુ એક કોન્ક્રીટ આયોજન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રામનાથ મહાદેવ માટે કરવા જઈ રહ્યા છીએ।